શરૂઆત કરીએ સમાચારની ગીર સોમનાથથી તો ગીર સોમનાથ વેણેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। કોળી સમાજના આગેવાનો અને લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો ગૌશાળાને દૂર કરવાની જાણ થતાં જ હોબાળો થયો હતો। ત્યારે કોળી સમુદાય દ્વારા ગૌશાળાનું સંચાલન કરવામાં આવે છે। ધંધો રોજગાર બંધ રાખી તંત્ર સામે લોકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। તો સદર ટ્રસ્ટ દ્વારા 1993માં કોળી સમાજને ફાળવ્યા હોવાનો દાવો કરાયો છે અને ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ સ્થળ ઉપર આ મામલે જ દોડી આવ્યા હતા। પાલિકા દ્વારા ગાયને પાંજરાપોળમાં સ્થળાંતર કરાય છે। લોકોએ ગૌશાળા પાસે બેસી વિરોધ નોંધાવ્યો અને આ મામલે જિલ્લા કલેક્ટર સાથે કોળી સમાજના લોકો બેઠક કરશે। हमारे अलग अलग खेती वक्त बात करी कि भाई तब लेटर आपो हूँ तमारे जमीन खाली सीधा ने अमे लेटर आप्યું तो बजे ट्रस्ट बनाव्યું એ પછી એ લોકોએ જમીન 1994માં મીટિંગમાં લેતે ફાળવી દીધી। પછી અમે વારંવાર રજૂઆત કરી કે ભાઈ તમે ફાળવી દીધી તો તમે અમારે પૈસા ભરવાની નોટિસ આપો, જેથી કરીને અમે પૈસા ભરી અને ના અમે બાંધકામ કરી અને નિરાધાર ગાયું તેમજ સાવ મિનિમમ ભાડે છે 200-300 રૂપિયામાં રહી શકીએ એવો અમે ધર્મશાળા બનાવી કે જે ભગવાન સોમનાથના દર્શન કરવા આવે ત્યારે બહારના લૂંટે મફતના ભાવમાં વંડી રહે, નહીં નફો નહીં નુકસાન, એમાં સોમનાથ બાપાના દર્શન। લક્ષ્મણભાઈ, હમણાં છેલ્લા 2 દિવસથી આ શું આખો ઘટનાક્રમ ચાલ્યો છે? છેલ્લા 2 દિવસથી અમારે પરમદી આવ્યા કે ભાઈ અમારે આ ગાયું છે, અમારે બેદી પુત્રી આઝાદ ચિકન શિબિર છે, ચિકન શિબિર અનુસંધાને અમારે આ ગાયોને ટ્રાન્સપ્લેટ કરવી। તો અમે કહ્યું કે ભાઈ તો તમે જ્યાં લઈ જાઓ ના લઈ જાઓ, અમારે લઈ જાઓ તો અમે અમારી રીતે આપી અને તમે અમારે એવી બાંયધરી આપો કે અમે આ ચિકન શિબિર પરિપૂર્ણ થાય પછી 1લી તારીખે અમે પાછી અહીં લઈ લઈએ। તો કે હા, તો કે આમાં ગાયું ભર દઉં, ગાયું ભરી અને સીધા એ ઈણા જ ઉપાડીને ગયા લેટ દાદાગીરી કરી છે, પણ ગાયોને મારીને લઈ ગયા ધરાટ। હવે અમે દુઃખની વાત અમે એને કીધું કે ભાઈ તમે આવો અન્યાય કરવો એ સમાજ માટે સારું નથી। ગાવ આપણે પગથી માથા લગીને આપણે હિન્દુ સરકાર છે, ત્યારે આના અનુસંધાને આપણે આ ગૌને મારવી અને ધરાલ લઈ જાવી અને તમે કહી લો કે અમે ગૌ ભક્ત છે, ગૌ ભક્ત તો ક્યાંના ગૌ ભક્ત? આ જગ્યા છે એ અંદાજિત 35 વર્ષથી કોળી સમાજ પાસે છે અને આ જગ્યા આપવા માટે એ સમયે 2 ટ્રસ્ટીઓને નિમણૂક કરવામાં આવે છે। આ ટ્રસ્ટીની તમામ જિમ્મેદારી છે આગળની પ્રોસિજર કરવા માટેની। એ ટ્રસ્ટીઓએ આ જગ્યા કે આ કોળી સમાજની વંડી માટે જગ્યા આપવામાં જે અમારા વડીલોને આપેલી હતી, એ પછી અહીંયા જે જગ્યા ઉપર છે જે યુવાનો છે એ બીમાર ગાય હોય તો જે બીમાર ગાયો હોય એની સેવા કરતા ગૌશાળા ચલાવે છે। કોઈ ગાય, બાપાએ કીધું એમ જે ગાય કોઈનું મૃત્યુ થયું હોય તો ગાયને દફન વિધિ જે વિધિ કરવામાં હોય એ વિધિ કરવામાં આવતી હોય છે। અહીં રામદેવપીર મહારાજનું મંદિર છે, ત્યાં મોટા પ્રમાણમાં કોળી સમાજ સામે જ રહી છે વેણેશ્વર મંદિર સામે, તે બાપાને ધજા ચડાવી અને પ્રસાદી કરતા હોય છે અને આ કોળી સમાજની જગ્યા આપેલી હતી। પણ 2 દિવસ પહેલાં તંત્ર આવેલું કે ભાઈ અહીં ચિંતન શિબિર છે એટલે તમે ગાયોને ભરી જવા દો, આ લોકોએ ના પાડી પણ ગાયો ઉપર ગાયોને મારકૂટ કરી અને એ લોકો ગાયો 50 જેવો ભરી ગયા અને એ કીધું કે અમે પાછા મૂકી જશું, પણ બીજે દિવસે પાછા આવ્યા કે હવે આ ગૌશાળા પણ તોડી નાખવાનું છે, તમે તમારે હાથે તોડી નાખજો, મંદિર તોડી નાખવાનું છે, એ પણ રામદેવપીર મહારાજનું મંદિર પણ તમે તમારી હાથે તોડી નાખજો, બાકી નહીં તોડવામાં આવે તો બુલડોઝર લઈ અને મંદિર ગૌશાળા અને કોળી સમાજની મંદિર તમામ તોડી નાખવામાં આવશે। ત્યારે મને જાણ કરવામાં આવી, હું તુરંત રીતે અહીંયા આવ્યો અને જાણ કરી ત્યારે ટ્રસ્ટના ચેરમેન, ટ્રસ્ટના મેનેજર ચાવડાભાઈ પણ આવ્યા, એમને પુરાવા આપ્યા પછી એમને કીધું કે ઉપર વાત કરીને આપણે જાણ કરું છું। આજ પછી કાલ પુરાવા લઈ ગયા પણ હજી સુધી કોઈ જાણ કરવામાં નથી આવી। ત્યારે હું ખાસ કરીને કહીશ કે આ તંત્ર દ્વારા છેલ્લા 2 મહિનાથી બિનકાયદેસર, હું તો કહું એને ગુંડાગીરી કરવામાં આવે છે। કોઈ ન્યાયતંત્રોનો ખોફ નથી, કોઈ બાબા સાહેબના આંબેડકરનું બંધારણ છે એ બંધારણને નેવે મૂકીને હાલે છે અને ખુલ્લી દાદાગીરી હાલે છે।